ગજેરા બંધુઓ સામે ફ્રોડની ફરિયાદ કરવામાં આવી છે। પ્રવીણ અગ્રવાલે જણાવ્યું હતું કે આ ફોર્જરીના ગુનામાં માસ્ટર માઇન્ડ વસંત ગજેરાએ કનેક્શન અને પીએનબી કૌભાંડ આચરનારનું મેહુલ ચોકસી સાથે પણ છે। વસંત ગજેરાએ પ્રવીણ અગ્રવાલના હિસ્સાની ટેક્સટાઇલ માર્કેટની દુકાનો રોકડેથી વેચી હતી। પ્રવીણ અગ્રવાલે જણાવ્યું હતું કે આ ફોર્જરીના ગુનામાં માસ્ટર માઇન્ડ વસંત ગજેરાએ વસંત ગજેરાનું કનેક્શન પીએનબી કૌભાંડ આચરનાર મેહુલ ચોકસી સાથે પણ છે અને વસંત ગજેરાએ પ્રવીણ અગ્રવાલના હિસ્સાની ટેક્સટાઇલ માર્કેટની દુકાનો રોકડથી વેચી હતી। ત્યારબાદ અલગ અલગ ડોક્યુમેન્ટમાં ખોટી સહી કરી કંપનીમાંથી 43% ભાગીદારોની 4% કરવાનો પ્રયાસ કર્યો અને પ્રવીણ અગ્રવાલમાં ફ્રોડ કેસમાં ફરિયાદ કરશે તો ફરિયાદ કરવાનો પ્રયાસ અને પરિવારને નુકસાન થશે તેવી પણ ધમકી આપવામાં આવી હતી। અંતે પરિવારના સપોર્ટ બાદ પ્રવીણ અગ્રવાલે પીએમઓ ફરિયાદ કરી અને હાઈકોર્ટમાં પણ બાબતે કાર્યવાહી શરૂ કરી। સુરત ઇકોસેલ દ્વારા સમગ્ર મામલે ગજેરા બંધુ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આરોપી સામે લોકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી। પ્રવીણ દેવકીનંદન અગ્રવાલ। પ્રવીણજી, આપની સાથે જે પ્રકારે ફ્રોડ કરવામાં આવ્યો છે, કઈ રીતની ફરિયાદ અને કયા કયા આક્ષેપો? એ લોકો મારી और મારા પરિવારની 15 જેવી જગ્યાએ નકલી સાઇન કરીને મારો કંપનીમાંથી હિસ્સો ઘટાડી દીધો और મારા ડિજિટલ નકલી બનાવીને મને ડાયરેક્ટર પદથી ઇસ્તીફો લઈ લીધો નકલી સાઇન ખોટી સાઇન કરીને। સર, કેટલા રૂપિયાની આ છેતરપિંડી આપની સાથે થઈ હતી? આ લગભગ અમને ઇકોસેલમાં આપી છે 1928 કરોડની એ લોકો છેતરપિંડી કરી છે કંપનીમાં। સર, આજે ફરિયાદ જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે પીએનબી કૌભાંડના મેહુલ ચોકસી સાથેના કનેક્શનમાં, કઈ રીતે એમની સાથેના સંબંધો હતા અને આ સમગ્ર સ્કેમનો આરોપી કોણ છે? એ લોકો મેહુલ ચોકસી જોડે કાફી સમય પહેલાથી પારિવારિક और व्यापारिक संबंध છે એ લોકોનો और એ લોકો આના માલ લેવડ દેવડ કાફી કંપનીઓમાં કરે છે એવું મને લાગે છે। પીએમઓને પણ આપણે હા, પીએમઓમાં અમે એક શિકાયત પત્ર લખ્યો હતો અને ત્વરિત જવાબ આવ્યો और કાર્યવાહી બી ત્વરિત થઈ ગઈ। ચાલુ છે બાકી તપાસ। તમે જે પોલીસ ફરિયાદ કરી છે તેમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કર્યો છે? અમે પોલીસ ફરિયાદમાં બધી જે મારા સાથે થઈ ઘટના, મારો હિસ્સો ઘટાડી દીધો, મારી ડાયરેક્ટરશીપ પદથી નીકાળી દીધો और એટલો રોકડાનું એ વ્યવહાર કરી લીધો, અહીંયાથી રોકડા મોકલીને પાકામાં મંગાવીને ચેકથી મંગાવીને એ બધાનું અમે શિકાયત કર્યું છું કે કંપનીમાં બહુ મોટી રકમ રોકડામાં લેવે છે और એ બીજી જગ્યાઓમાં વાપરે છે ખરીદી કરવામાં। આપના પર કઈ રીતનું પ્રેશર? મારા ઉપર પ્રેશર એ જ હતો કે તમે કોઈ કામ એ શિકાયત વાળો કરતા નથી વરના તમને બહુ પછતાવું પડે એવી રીતનો બહુ પ્રેશર હતો। શું અપેક્ષા રાખો છો પોલીસ તરફથી? पुलिस और सरकार मारो पूरो सहयोग करी रही है। भारत सरकार, गुजरात सरकार एवं सूरत पुलिस, गुजरात पुलिस બધા મારા सहयोग કરી રહી છે और આને જલ્દ से जल्द પકડી લેશે એમાં આશા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।